પપ્પા, હા, કેમ છે તબિયત તમારી? નથી બહુ સારું. શરીર તો તપે છે હજી. હા, તો પછી હવે અમે એવું વિચાર્યું છે કે અમે લોકો નીકળીએ. આ જુઓ, લગ્ન તો સમજી લ્યો ને કે હવે એક દિવસની વાર છે. મને એમ હતું કે તમારી તબિયત સારી થઈ જાય ને તો તમને પણ સાથે લેતા જઈએ. આ ફૈબાના 2 ફોન આવી ગયા કે હવે તમે ક્યારે આવો છો અને મારા ભાઈ ક્યારે આવે છે. મેં તમારી વાત તો કરી છે કે પપ્પાની તબિયત ખરાબ છે અને અમે લોકો એટલા માટે જ તે વહેલા નથી આવી શક્યા. આ નહીં, કોણ કોણ નીકળો છો? પપ્પા, હું, દામિની અને બા. તું ભાઈ એનું નામ હું કામ અત્યારે મારા મોઢે લેશો? તને ખબર તો છે, મેં કેટલી વાર કીધું છે કે એ અભાગણી છે, એને કોઈ પ્રસંગમાં હારી નહીં લઈ જવાની. પપ્પા, કેવી વાત કરો છો તમે? ફૈબાના દીકરાના લગ્ન છે અને તમે વિચાર તો કરો. તમે નથી હાજર રહેવાના તો બાને તો રહેવું પડે કે નહીં ત્યાં? અરે વાત એમ નથી, તમારી હારી આવશે ને લઈને ગાડીને કંઈક. તમે આ જે બોલો છો ને એ શબ્દો મને તમારા નથી ગમતા. તમે કોઈ દિવસ છે ને આમ બાને માનથી નથી બોલાવ્યા. હંમેશા તમે છે ને એને આવા જ શબ્દો બોલ્યા કરો. અભાગણી છે, આવી છે, તેવી છે. શું કામ? પણ એને કર્યું છે એવું તો એ જ શબ્દ બોલું ને. તો મેં તમને કેટલી વાર પૂછ્યું કે મારા બાએ એવું તો શું કર્યું છે તમને? તો મેં તમને કેટલી વાર પૂછ્યું કે મારા બાએ એવું શું કર્યું છે કે તમારે એને એવું કહેવું પડે છે? કયો ને તો. એ જે કર્યું હોય એ ભાઈ, તમારે લગ્નમાં જવું હોય ને તો તમે 2 માણસ જઈ આવો અને એને છે ને ઘરે ને ઘરે રહેવા દે, ઘરની બહાર નહીં કાઢતો. અને તો ઘરની બહાર નીકળશે ને કોઈક રસ્તે જતું હશે ને ભાળી દે ને મોઢું તો એને ચક્કર આવી જાય. રહેવા દો. મને તો એમ લાગે છે કે તમે જ છે ને આ કરતા હરતા છો બધા. કારણ કે તમારી તબિયત ખરાબ છે અત્યારે. એટલે તમે વિચારી લેજો કે તમે જીવનમાં એવા કયા સારા કામ કર્યા છે કે જેના કારણે તમે આ બીમાર પડ્યા છો. એ તારી માં ઘરમાં ગુડાણી છે ને એટલે જ મારી તબિયત સારી નથી થતી. તમારા સગા ભાણિયાના લગ્ન છે તેમ છતાંય તમે ત્યાં નથી આવી શકો એમ. વિચાર કરી લો તમે કે તમારા નસીબ સારા છે કે અભાગ્ય તમે છો. અરે એવું નથી, મેં તને કીધું ને એ આ ઘરમાં છે ને એટલે એટલે મારી તબિયત સારી નથી થતી. અને એને ત્યાં લઈ જઈશ ને તો ઓલા હામાવાળા શક્કર ખાઈને હેઠા પડશે. વાહ, સાચી વાત છે. મારા બાથી જ બધું થાય છે ને. મારે જોવું છે આ વખતે કે કેવા બધા ચક્કર ખાઈને પડી જાય છે અને એટલા માટે જ એમને સાથે લઈ જવા છે. તને મેં ના પાડી છે ને નથી લઈ જવાની. દર વખતે તમારું ન ચાલે. હંમેશા તમે તમારી મનમાની ચલાવી છે. બહાર ફરવા જઈએ તો તારી બા આવશે તો હું નહીં આવું. કોઈ પણના પ્રસંગમાં જઈએ તો પણ તમે એવું કરો છો કે તારી બા આવશે તો હું નહીં આવું. અને અત્યારે તમે માંદા પડ્યા છો એટલા માટે તમે બેઠા બેઠા અહીંયા એમ કહો છો કે તારી બા નહીં આવે. એલા ભાઈ, એના ઘર બારી નથી કઢાય એમ. એ તો તમને તારે વીજ છે ને કે આ હારી લઈ જવાથી શું થયું ત્યારે ખબર પડશે. હા, મેં તો વર્ષો કાઢ્યા જ નહીં હોય ને એમની સાથે. હું તો બસ હમણાં જ મળ્યો એવી વાત કરો જ તમે તો. હવે તમારી ઉંમર થઈ ગઈ છે. હવે તો સુધરો, હવે તો સમજો. અરે આ આજુબાજુમાં કોઈના ઘરે શ્રીમત હોય ને તોય તારી માને કોઈ નથી બોલાવતું. કેમ? અભાગણી છે. તમારા લીધે. તમે આખા ગામમાં વાતો એવી ફેલાવી છે ને કે મારા બાને કોઈ બોલાવતું નથી. તમે વિચાર કરી લો. તમે તો એને માન ન આપી શક્યા, પણ લોકો જે બોલાવતા હોય ને, જે માન આપતા હોય ને એની પાસેથી તમે માન છીનવી લીધું છે. એમનું અપમાન કરી કરીને છીનવ્યું છે તમે માન. તારે જે સમજવું એ સમજ. હું તો એમ કહું છું કે ન લઈ જા તો સારું, બાકી લઈ ગયા પછી પસ્તાવો તને થશે. તારી મરજી. પણ હું તો તને એમ કહું છું ને કે ન લઈ જા ને તો વધારે સારું. અને રસ્તે કાંઈ પણ થાય ને તો પછી એનો જવાબદાર હું નથી, સમજો? શું કામ ચિંતા કરો છો આટલી બધી? તમને કોઈ પૂછે છે કે રસ્તામાં શું થવાનું શું નહીં? જાણે તમને તો અત્યારથી ભવિષ્યવાણી ખબર હોય ને એવી રીતના વાત કરો છો કે રસ્તામાં તારી બા હારવાર આવશે ને તો આમ થશે તેમ થશે. તમે નક્કી કરી લો જ બધું આવું થવાનું છે. અમે ટ્રેનમાં બેઠા હોય તમે તો એમ કહેશો ને કે ટ્રેન ઊંધી પડી જશે, પાટા ખડી જશે. તારે લઈ જવી છે ને તારી માને? જુઓ પપ્પા, હું તમને કહી દઉં છું કે તમે છે ને ગમે તે કહો મને, પણ મેં નક્કી કર્યું જ છે કે હું મારા બાને લઈને જઈશ. આ વખતે મારે જોવું જ છે અને મારા આ પ્રસંગની અંદર હવે કોઈને મારે સાંભળવું નથી. મારે કોઈને જવાબ પણ નથી ભરવા કે તારા બા અને બાપુ બંને કેમ ન આવ્યા. સાંભળ, લઈ જા તારી બાને. તમે પાછા આવશો ને લગ્નમાં, કાંઈ વાંધો નહીં, લઈ જા તારી બાને. તમે લગ્નમાંથી પાછા આવશો ને
ત્યાં તારો બાપો નહીં જીવતો હોય, સમજી લેજે. હું બોલો તમે આવું કામ બોલો છો? બસ તમે નથી માનતા તો શું કરવું? તારા માં જોતી હોય તો બાપ નહીં રહે. મારે તો ક્યાં જવું? તમે તો સમજતા નથી. તમે મારા માટે ઈ જ છો ને મારા બા ઈ જ છે. બંનેને હું તો હરખો જ પ્રેમ કરું છું, વારો તારો થોડી કરું છું. તો પછી હું કહું એટલું કર ને ભાઈ. તારા બાપનું મોઢું જોવું હોય તો હું કહું એટલું કર, બીજું કાંઈ કરવાનું નથી. બરાબર? જાઓ 2 જણા જઈ આવો. એ નવસારી જવાનું છે. આજે જઈ આવો નવસારી, પણ હું ક્યાં ના પડું, પણ તમે 2 જણા જઈ આવો. જાઓ. ભાગણી છે ને પાછા લપ કરે છે, હારી લઈ દે હારી લઈ દે. બેટા દામિની, બા આવ કઈ જોઈતું તું? પાણી પીવા આવી હતી બેટા. તો મને કહેવાય ને હું ના આપી દેત. આ ત્યાંથી અહીંયા છે ચાલીને શું કામ આવે? ઉભા રહો. કાંઈ બોલતા નહીં. કર દે બંધ. બા ભાતી જતા રહ્યા? હા મને કહીને ગયા, તમને સાથે લઈને ના ગયા? આ ફઈના દીકરાના લગ્ન છે કે નહીં તો તમે નો ગયા? તમારો ઠેલો પેક કર્યો હતો તો? બેટા આદિએ તો મને કીધું, પણ મારે જ નહોતું જવું. લે બોલો, તમારે નહોતું જાવ એમ? આ તમે જ તો એટલા હરખ પદુડા થતા હતા કે અહીંયા લગ્ન છે લગ્ન છે લગ્ન છે જાવું પડે, તો તમે જ નો ગયા? હા, છેલ્લા છે ને આ 3-4 દિવસથી જો ને મારો અવાજ એ ફરી ગયો છે. મને શરીર દુખે છે, થોડુંક શરદી ને તાવ જેવું લાગે છે. પછી ત્યાં જઈને આપણે કોકને ભારે પડીએ એટલે મેં કીધું મારે જવું જ નથી. અને આમે જુવાન જાય, ઘરના વહુ દીકરા જાય વધારે સારું લાગે ને બેટા. હા મારી તબિયત સારી નથી ને એટલે જ હું ના ગઈ. મેં ના પાડી દીધી એમને. અને વાતે થઈ હતી કે તમને લઈને જવાના છે. ખબર નહીં આ તમે ના પાડી દીધી. બા વ્યવહારમાં તો જવું પડે કે નહીં? જવું પડે, પણ બેટા એક તો જવાનું છે નવસારી, અહીંયાથી 1-1.5-2 કલાક જેવું થાય. એ બેસાની તાકાત નથી, બહુ શરીર તૂટે જ મારું. તો ઘરે રહું ને આરામ કરું એ સારું ને. ત્યાં જ આવે એટલે પછી મારી દવા દારૂમાં બધા આગા પાછા થવા માંડે. સારું, તમારી મરજી. હવે એમાં તો મારે કંઈ વધારે નહીં કહેવાય ને. મને કહી દો કે નાસ્તો શું બનાવવાનો છે ને હું ફટાફટ બનાવી નાખું. જો બેટા મારી બહુ ઈચ્છા નથી, મને ખાલી અત્યારે છે ને ચા બનાવી દે, અને ઓલા ખારી બિસ્કિટ પડી છે એ એકાદું હું ખાઈ લઈશ. મારે નથી જાજુ ખાવું કાંઈ. પણ તબિયત સારી નથી, થોડો વ્યવસ્થિત ખોરાક ખાઈ લો ને. ભાખરી બનાવી દઉં? જો ઈચ્છા તો કાંઈ નથી, પણ હવે તારે ખવડાવી છે ને તો તું જે કરીને ખવડાવીશ ને એ હાલ છે મને બેટા. ખાવું તો પડે ને. અને એમ પણ હા તમારી તબિયત સારી નથી ને તો એક કામ કરી, મારી તબિયત એ સારી નથી, આપણે બંને છે ને હોસ્પિટલ જઈ આવીએ. આ દવાખાને છે ને ડૉક્ટરને બતાવી દઈએ. બેટા એમાં નાના દવાખાને જવાય, હોસ્પિટલ નથી જવું. હા હા એ નાના દવાખાને જઈ આવીશું. હા એટલે છે ને જલ્દી સારું થઈ જાય. દવા લઈ લઈએ ને તો આ પછી જેટલા દિવસ લંબાવીશું ને એટલા મોડા સારા થઈશું. હા તો બેટા તને શું થાય છે? શરદી થઈ ગઈ છે. હા જો મારે એવું જ છે, કફ થઈ ગયો છે, ઉધરસ આવે છે ને શરીરે તૂટે છે. તો આપણે બપોરે છે ને જમીને જઈ આવીએ, અત્યારે ડૉક્ટર મળશે નહીં. સારું એમાંય તે આ શરદી ને ઉધરસ તો છે ને તરત જ એકબીજાને ચેપ લાગી જાય. આ આપણને થયું છે ને ઘરમાં બીજાને થશે. હા બોલ બીજું કંઈક? આ ના બા બીજું તો કંઈ કામ નહોતું. આ બાજુવાળા સવિતાબેન આવ્યા હતા, તમારું પૂછતા હતા. શું કહેતા હતા? આ કંઈ કામ તો નથી કહ્યું એમને, પણ કહેતા હતા કે તમારા સાસુમાં ક્યાં છે, તમે મંદિરે હતા કે નહીં, એટલા માટે મેં કહ્યું છે કે પછી આવશે. એમાં એવું છે કે આ પૂનમ આવે છે ને તો મંદિરમાં ભંડારો કરે છે, તો એ મને કહેતા હતા. મેં કીધું આપણે થોડો ઘણો ફાળો આપીએ અને મંદિરમાં જઈને સેવાય કરીએ, એટલે આપણી સેવાની સેવા થઈ જાય અને 2 પૈસાનો ફાળો થઈ જાય. પણ મારું શરીર સારું રહેતું નથી, એટલે એ કદાચ હવે આવે ને તો કહી દેજે કે બાને આવવું તું તો ખરું, પણ બાનું પણ એક કામ કર્યું હોત તો બા, આ તમે જઈને જ મળી આવ્યા હોત તો ખોટી રાહ ન જોવે. હા એ વાત એ સાચી. લે તો તું એક કામ કર, તું ધીમે ધીમે રસોઈ તૈયાર કર,
ત્યાં હું એને મળી આવું સારું ઠીક છે. હે ને? અને હું વાત કરી આવું એટલે એ પાછા તારી પાસે ન આવે. હાલ હું જાઉં હો બેટા. મૂકી જાઉં? ના ના, હું ધીમે ધીમે જતી રહીશ. સ્વીટી, સ્વીટી, હવે કેટલી વાર છે તારે તૈયાર થવામાં? અરે હવાડ ભીના હતા ને ટ્રાય કર્યા છે હજી. શું છે? હા, બીજા બધા ક્યાં છે? નથી દેખાતા? નહીં, તૈયાર નથી થયા. મમ્મી, લે, હે બાજુમાં જ બેઠા છો. તમે છે ને ભાઈ દર વખતે બધી વાતમાં મસ્તી નો કરો. પપ્પા અહીંયા બેઠા છે. દામિની ખંભે બેઠી છે. ક્યાં બતાવો, ઈ બરાબર કીધું હો. ઈ તો ખંભે જ બે. હું દાંત કાઢે છે. એક તો પપ્પાએ હવારમાં મગજ ફેરવી નાખ્યો મારો. કેમ? શું થયું? કેમ હું પ્રેમથી પૂછવા ગયો કે કેમ છે હવે તબિયત તમારી, તો તબિયત તો સારી નહોતી, પણ ન કહેવાના શબ્દોય કીધા મને. એટલે સીધી વાત છે, મેં પપ્પાને કીધું કે લગ્નમાં અમે 3 જણા જઈએ છીએ. તારું નામ નહોતું લીધું. મેં કીધું કે હું, દામિની અને બા અમે 3 જઈએ. જેવું મેં બાનું નામ કીધું ને એટલે ગુસ્સે થઈ ગયા. ફરીથી પાછા ન બોલવાના શબ્દો બોલવા લાગ્યા. એમનું પાછું ચાલુ કરી દીધું. અભાગની છે ને, આમ છે ને, તેમ છે ને, એને ન લઈ જતો, એને બહાર કાઢવા જેવી જ નથી. એવું તો શું થઈ ગયું છે કે જ્યારે હોય ત્યારે એવું કીધા કરે? અને આવું કઈ થોડું હોતું હશે. લગ્ન કર્યા છે ઈ બે, મને તેમ આટલી જિંદગી કેમ કાઢી હશે? મને એમ હતું કે હું તારું નામ નહીં દઉં ને તો કદાચ એમ પૂછશે કે બેનને કેમ નથી લઈ જતો, આ મને તબિયત ખરાબ છે એટલે બેનને ઘરે રખાય, એવું કહેશે, એવું પૂછશે. એવું તો કંઈ ન પૂછ્યું. ઉલટાના ઊંધું બાંધવા લાગ્યા મારી સાથે અને કહેવા લાગ્યા કે તમારા લોકોએ જવું હોય તો જાઓ, એને લઈ જવાની નથી થતી. અને છેલ્લા શબ્દો શું હતા ખબર એમના? હમ. મને જીવતો જોવા માંગતા હોય ને તમે લોકો તો તારી બાને ન લઈ જતો. હે? હા, આ હદુથી હા, વિચાર કરતો. મને તો એમ થાય છે આ લગ્નમાં જવાનો જરાય મૂડ નથી મને. એક વાત એક તો સાંભળો મારી વાત. હા, બહુ બધું વધતું નથી જતું એવું નથી લાગતું? આનું કઈક સોલ્યુશન કાઢવું જોઈએ. કેમ કે કાઢ. લગ્ન પ્રસંગ જેવી કઈક હોય ને, હજી મારાય લગ્ન બાકી છે. કાલવારી માણા આવીને ઉભો રહે ને આવું થાય તો શું કરશું આપણે? હા, એ તો શું થાય ઈ તો? એટલે તો નહીં કરો, કુંવારી રહીશ. તમારા થઈ ગયા ને મોજ કરો, જાઓ. હા, તો એવું કરજે, બીજું હું. કારણ કે મારામાં હવે શક્તિ કે હિંમત નથી કે પપ્પાને હું સમજાવું અને જાણું. તારામાં હિંમત હોય ને તો તું જાણીએ જા. તને બધી વાતની જાણ કરે ને તો તું પૂછીએ કે તમે બા સાથે આવું વર્તન શું કામ કરો છો. અને બાય કઈ બોલતા નથી મોઢામાંથી, તો ઈ નથી ખબર પડતી. તમારી બા હારી કઈ વાત થઈ? નહીં, નહીં? મેં એમને કીધું, હું શું કહું, મેં એમને કાંઈ કીધું જ નથી. અને હું ત્યાં જઈને શું કહું એમને કે તમારે લગ્નમાં નથી આવવાનું, પપ્પાએ ના પાડી છે એમ? જો હા, તમે છે ને પેલા તો ગુસ્સો થૂકી દો. આટલું બધું હાઈપર થવું ની સારી વાત નથી. આપણી જ ફેમિલી છે, આપણો જ ફેમિલી મેટર છે, તો સોલે આપણે જ કરવાનું હોય ને. હવે નાના થોડી રહ્યા છીએ. હા, સોલ્વ થાય એમ હોય તો ને, કઈ સોલ્વ થાય એમ નથી. આપણે સોલ્વ થઈ જશું આમને. જો ભાઈ એવું બધું ના બોલો. ઈ બધું મૂકો. ભાભી ક્યાં છે? એને તો બોલાવી લ્યો. એને પણ નથી આવવાનું. લે, તો પણ જવાનું કોને છે? આ નથી આવવાનું, આ નથી. ભાભી થોડી અપાગણા છે, એને હું વાંધો છે આવવામાં? એને વાંધો નથી, મેં ના પાડી. હવે એને હવે હું ભાભી રહેવા દે, એને એને બોલાવમાં. કેમ? કેમ શું? એની તબિયત પણ સારી નથી. અને રહી વાત તો હવે તું વિચાર કર કે પપ્પા અને બાને બંનેને ઘરે એકલા મૂકીને જાશું તો બંને ઝઘડો કરશે તો? પતિ પત્ની જો રહ્યા અને અહીંયા છૂટા પાડવા વાળું પણ કોઈ નથી. તું, હું અને તારી ભાભી ત્રણે નીકળી જાશું તો આપણે એકાદ બે દિવસમાં આવશું. ત્યાં સુધીમાં તો અહીંયા શું થઈ જાય કેમ ખબર? સાચી વાત છે. તો હવે એક કામ જ કરીએ. હા, લગ્નમાં જવાનું કેન્સલ કરી નાખીએ. શું કેવું તમારું? ફઈબાના કેટલા ફોન આવી ગયા છે, કેન્સલ તો કરાય એમ નથી. તે હું કેવું એને? અહીંયા બધા આવી લપ કરીને બેહી ગયા છે. નથી કોઈને આવું, નથી કોઈને જાવું. જો ભાઈ, આપણી રીતના વાત કરીને સમજાવી દો. ફઈને કયો બધાની તબિયત ખરાબ છે, એને કે પછી આવી જાશો અમે. અરે મેં પપ્પાનું તો કીધું છે કે એમની તબિયત સારી નથી, એટલે એમની એકની વાત માટે એ હાનાખાની તો કરતા હતા. ભલે અહીંયા આરામ કરશે પણ લઈને આવજો, ત્યાં સુધીનું કીધું છે. હવે તું વિચાર કર કે પપ્પાને નથી લઈ જતા, ઓકે, બાને પણ નથી લઈ જતા, હવે તારી ભાભીને પણ નથી લઈ જતા.
ખાલી આપણે બે જાશું એટલે બધા સવાલ કરશે. આપણા જેટલા પણ સગાવાલા ભેગા થશે ને બધા. એટલે તો કહું છું અને ઈ સગાવાલાને જવાબ દેવાનો છે ને. મને જરાય હવે છે ને મૂડ નથી અને નથી મારી પાસે હવે કઈ શબ્દ કે હું એ કઈ શબ્દમાં એ લોકોને જવાબ દઈ શકું. એટલે તમે એકલા જઈ આવો, મારે નથી આવું. એટલે હું એકલો જવાબ આપું બધાને? તારે આવવું જ પડશે. તું જવાબ આપજે હવે બધાને. તો છેલ્લે બલીનો બકરો કા હું જ બનું દર તું વખતે? એકલી જો હું વારવાર આવું છું ને. ચાલ ચાલ હવે. હા ચાલો. તૈયાર થવામાં કલાક કરે. બહુ તબિયત ખરાબ થઈ ગઈ હો ભાઈ. બાપુજી, હા બેટા. બાપુજી ક્યાં છો? અરે બાપુજી, તમે અહીંયા બેઠા છો અને હજુ તમે નાયા નથી. ફટાફટ બાપુજી નાઈ લો તો હું મશીન ચાલુ કરું, કપડાં ધોવાઈ જાય. બેહો પહેલા. બોલ, બેસી જાઓ. બેસીને શું કરું? મારે કામ છે બાપુજી કેટલા બધા. અરે બેટા મારે તમને બેસાડીને તમારી હારે કંઈક વાત કરવી હોય એટલે બેહાડ્યા હોય. સારું, બોલો શું વાત કરવી છે? વાતમાં તો એવું છે ને બેટા કે તમે પરણીને આ ઘરમાં જ્યારથી આવ્યા છો ને ત્યારથી મારી દીકરી હોવ ને એ રીતે મારી હારી ફરજ નિભાવો છો. બાપુજી, આજે શું થઈ ગયું છે તમને? કેમ આવી વાતો કરો છો? તમે કેટલું મારું ધ્યાન રાખો છો. નકર કોણ કોને કોઈ પૂછતું નથી. હોવું છે ને હાહુ હોય કે હાહરા હોય કોઈની સંભાળ લેતા નથી. આ 10 વાગે હું અહીંયા બહાર બેઠો છું, તબિયત ખરાબ છે તો વાહેથી તમે કહેવા આવ્યા હાલો બાપુજી નાઈ લો. નકર કોણ પૂછે? હા, મારે મશીન ચાલુ કરવું હતું ને એટલે તમે નાઈ લો ને તો મશીન ચાલુ કરી દો. પણ હવે જો બેટા તમારે ઉભા રહ્યો. હા. પણ આ જુઓ ને, તમે મને વાતે વળગાડી દીધી. વાતે તો વળગાડ્યા એટલે જ તે મારે થોડાક તમારા વખાણ કરવા હતા. ખોટા નહીં અને એ પણ હાસા. વખાણ કરી લીધા હોય તો હવે નાવા જાશો બાપુજી? જો વખાણ કરી લીધા છે પણ આજે મારી તબિયત બહુ સારી નથી ને તો નાવું નથી અને કપડાય નથી બદલવા. એટલે તમારું કામ જે હોય એ કરી નાખો. કા બાપુજી, શું થયું? અરે બેટા નાશ ને તો વળે પાછી મને ટાઈટ ચડશે. એ કરતાં આ તબિયત બરાબર નથી ને તો ઠીક અહીંયા મેં કીધું વાહરવો જઈને બેહું તડકે. હવે તો મને વિચાર આવે છે કે આ ડોક્ટર પાસે જઈએ ને એના કરતાં ડોક્ટરને જ ઘરે બોલાવી લઈએ. કારણ કે ઘરમાં 3 જણા તો ઓલરેડી બીમાર છે. મને શરદી થઈ ગઈ છે ને બાએ બીમાર છે. એમની તો તબિયત સારી નથી ને તમારી તબિયત સારી નથી. તમે છે ને ઓ બેટા એનું તમે છે ને ઓ બેટા એનું નામ ન લ્યો ને તો સારું. આપણે જે ટોપિક ઉપર વાત કરી છે ને એ વાત કરવા જો. નામ ન લઉં તો કેવી રીતે વાત કરું? અને બહાના વિશે વાત નહીં કરું તો બાજુવાળીની વાત કરીશ કઈ હું? અરે બેટા આપણા બંને વચ્ચે વાત ચાલે છે. મારો કહેવાનો મતલબ એમાં બીજાને હું વચ્ચે નાખવાની જરૂર છે એમ. બાપુજી, એક વાત નથી સમજાતી. હા, તમે હર વખતે બહાની કંઈક વાત આવે ને તરત વાતને ટાળી જ નાખો છો. એ એવું કાંઈ ન જોવાનું હોય બેટા. આપણે આપણું કામ કરવાનું હોય. ઘરમાં કોણ શું કરે એમાં બહુ ધ્યાન દેવાનું ન હોય. એ બધું જવા જો. પણ જુઓ આજ મારું ગળું દુખે છે, તબિયત બીજી ખરાબ છે તો આજે હું રસોઈમાં બનાવશું એ કયો? તમારી તબિયત સારી નથી તો એક કામ કરીએ, આજે મેનુમાં બાપુજીની ઈચ્છા બનાવી નાખીએ. તો મારી ઈચ્છા તમારે પૂરી કરવી હોય ને તો એક કામ કરો. આદિને છે ને બજારમાં મોકલો અને એક મંચુરિયમ લઈ આવે ને એટલે બધાની શરદી હારી. બાપુજી ભૂલી ગયા ને, આ આદિ તો લગ્નમાં નથી ગયા. હા એ ભૂલી ગયો પણ તમે કેમ ન ગયા પાછા? કહું તો છું કે મારી તબિયત સારી નથી એટલે છે ને મારી જવાની ઈચ્છા નહોતી. મેં વિચાર્યું હતું કે બા અને આદિ બંને જઈ આવે પણ કંઈ નહીં, બાની તબિયત સારી નથી ને એટલે એ ના પાડે છે કે હું નથી જવાની. એટલે છોડો, જેને જવું હોય એ જઈ આવે, ના જાય. હવે મારે છે ને કાંઈ વાત જ નથી કરવી એના વિશે. સારું તો એ લગ્નમાં ગયો છે ને તમે હવે તો ઓલું કંઈક ઓનલાઈન ઉપર મગાવે ને બધું મગાવી નાખો ને એને કહેજો લસણ બસણ બધું હમાઈ નાખે એટલે બધાના ગળા હારા. અત્યારમાં બપોરે ખાશો ને? અરે પણ તમે ઓર્ડર કરો એને કલાક 1.5 કલાક થાય આવતા. 10 તો વાગ્યા છે. તમારે જ્યારે ખાવું હોય ને ત્યારે મને કહેજો, તરત આવી જશે અડધી કલાક. તમારે નહીં, આપણે બધાને જ ખાવાનું છે. આદિ ભલે ત્યાં જઈને લગ્નમાં મોજ કરે ખાઈ પીને, આપણે અહીંયા મંચુરિયમ ખાઈને મોજ કરીએ. સાચી વાત છે. હે ભગવાન, આ બાપુજી તમે છે ને બહુ જ વાતોકડા છો. આ જોવો તો ખરી, તમારી સાથે વાત કરવા બેસી ગઈ, કામ કરતી હતી હું, બધું જ ભૂલી ગઈ. ચાલો હવે હું કામ પતાવું. હા લાવ જોઈ
કેટલી ડાય દીકરી મારા ઘરની વહુ બનીને આવી છે, અને મારી જે પત્ની છે એ અભાગણીનું તો નામ જ નથી લેવાતું. તોય બધા છે ને પાસે આવીને બેહે ને, જ્યાં ન હોય ત્યાંથી એને વસાડે નાખે. બા, અમે તો જઈ આવ્યા, પણ મારે તમને કંઈક પૂછવું હતું કે તમે કેમ લગ્નમાં ના આવ્યા? અરે બટા, મારે તો ઘણું આવવું હતું, પણ જેના કેટલાય દાડાથી મારી તબિયત નથી હારી, શરદી, ઉધરસ, તાવ, એટલે મેં કીધું મારે નથી જવું. શું કામ ખોટું બોલો છો બા? તમારા ચહેરા ઉપરથી ચોખ્ખું વર્તાય આવે છે. જેવું હોય એ ચોખ્ખા શબ્દમાં કહો ને. જો હા, પપ્પા જ્યારે હોય ત્યારે તમને અભાગણી અભાગણી શું કામ કરે છે? એવું તો શું કારણ છે કે એવું કીધા કરે છે? જે હોય એ આજે તમારે મને કહેવું જ પડશે. બેટા, અભાગણી શું તો અભાગણી જ કહી ને. હારા નસીબ લઈને આવી હોત તો એ મારી હારે રાજી ન હોત. લગ્નના આટલા વર્ષો તમે લોકોએ કઈ રીતના કાઢ્યા? જરાક એ તો કયો કે લગ્ન કરતા પહેલા પપ્પાને આવી કઈ ખબર જ નહોતી? કોને ખબર બેટા, લગ્ન તો એને એવા હારા થયા હતા, બધાએ રાજી હતા, લગ્ન એ મજાના ધામ ધૂમે થયા હતા, બધું સારું હતું. પણ ખબર નહીં કેમ સમય ફરતા વાર લાગે છે. સુખના દાડા 7 જ દિવસ હોય બટા, પછી તો દુઃખ જ દુઃખ લખ્યું હોય તો એને કોણ રોકી શકે? બા, જો આટલી ઉપાધિ ના કરો. પપ્પાના જે કંઈ પણ વિચારો છે ને એ વિચારો આપણે બદલવા પડશે. કેમ કે આ દુનિયામાં કોઈ એવું માણસ નથી હોતું, અને ભગવાને આખી દુનિયા બનાવી છે ને માણસોને બનાવ્યા છે, તો કોકના નસીબ સારા હોય ને મોડા હોય, એમાં અભાગણીને આ બધું ના હોય. કાંઈ નહીં બટા, હવે તો જો બોધ ગઈ ને થોડી રહી. હવે તો મારો ઉપરવાળો મને બોલાવે ને એટલે હું વહી જાઉં. શું બા, એ બધી વાત સાઈડમાં મૂકો. હજી તમે મને મારી વાતનો પ્રોપર જવાબ નથી આપ્યો. એ તમને અભાગણી શું કામ કહે છે તમારે જણાવવું જ પડશે, બાકી મારે મારા સમ ના દેવા પડે. ના બટા, એક તો હું અભાગણી છું જ તે, અને માં હવે જો ઘરમાં કાંઈ થયું ને તો એ મને ધોકે ધોકે દબદબાવીને મારી નાખશે મને. એવું ના બોલો બા, અમે બધા તમારી માટે હંમેશા બેસેલા જ છીએ, પણ તમે કંઈક કારણ કયો તો ખબર પડે તો આનું કંઈક સોલ્યુશન નીકળે ને. તમે મનમાં ને મનમાં મૂંઝાયા કરો, તેનો કોઈ સોલ્યુશન જ નથી. બેટા, તમારા 2 ભાઈ બહેનની પહેલા એક દીકરો હતો મારે. ઘરમાં દીકરાનો જન્મ થયો ને એ બધા એવા રાજીના રેડ હતા. ઘરમાં પહેલો દીકરો હતો, પહેલે ખોળે દીકરો આવ્યો. સગા વાલા કુટુંબ કબીલાને બધાને બોલાવીને બધાને પેંડા વેચ્યા, સમાડ્યા, આજુબાજુમાં બધાને પેંડા દીધા. એવો દિવસ એ હતો ને એ કોઈ દી હું ભૂલી નહીં શકું. પણ બેટા, તારા મામાના ઘરેથી કોઈ આવી શકે એમ નહોતા, તો એ લોકોએ મને એમ કીધું કે તું ભાણિયાને લઈને અહીંયા આવ ને, અમારે એને રમાડવો છે ને અમારે એને જોવો છે. તો મેં તારા પપ્પાને વાત કરી, મેં કીધું આવું કહે છે તો હું જાઉં. રાજી ખુશીથી એણે હાય પાડી, મને બસની ટિકિટ કરાવી દીધી અને મને કે સંભાળીને જાજે. મેં કીધું કે સારું. તો રસ્તામાં એક્સિડન્ટ થયો ને તારો ભાઈ વયો ગયો. બસ તે દુના એમ કહે છે કે તું અભાગણી છે, તારા હાથમાં દીકરો આવ્યો અને મેં દીકરો કોઈ નાખ્યો. બટા તું હાચું કે એમાં મારો ક્યાંય વાંક હતો? જો બા, એમને તમારે સમજાવાય ને, એ દીકરો ખોઈ નાખ્યો પણ ફરી પાછો દીકરો ઘરમાં આવ્યો તો ખરી ને. કુળમાં સૌ દીકરો જ નથી એવું તો નથી ને. અરે લક્ષ્મી પણ આવી, બંને વિશે કહેવાય ને. જો 9 મહિના મેં બધું કહીશું બટા, રેવા દે. પાછા આવશે ને તો પાછા કહેશે કે હવે તું અહીંયા ગાળા ગાવા બેઠી. જામા દીકરો તું કામ કર, હું હમણાં જાઉં છું. જા, હા જા બેટા. હવે છે ને 5 મિનિટની રાહ જોઉં, નહીતર પછી નીકળી જાઉં. હા, અડધી કલાકથી રાહ જોઈને ઊભી છું. જવા દે, ઘડીક જાઉં. અડધી કલાક થઈ. કેટલી?
હું વળી ખેરે પોણી કલાક ઊભો રહ્યો તો હું કઈ બોલ્યો તો દર વખતે છે ને એવું બધું નહીં કરવાનું. આ વખતે હું ઓલા પુણે જ ઊભો હતો ભાઈ દર ખેરે વાટ જોવરાવ છું હું તને જોતો તારા ફોટા કેટલા પડ્યા જો ત્યાંથી ઝૂમ કરી કેમ કેમ આવું કેમ કર્યું? જો તું ગુસ્સો કરતી હતી ને ઓલી ગાડીની પાછળ હલતા ને તો હલતા આટલો ટાઈમ મારો વેસ્ટ કરી નાખ્યો ને મતલબમાં. હે ને કઈ પડી જ નથી, જવા દ્યો, જાઓ. કે કઈ વસ્તુ નહીં. એમ ન થાય કે આ ભાઈ ક્યારની રાહ જોવે છે તો ફટાફટ જાઓ. કે કામ હશે તો જ તે બોલાવ્યા હોય ને. હા મારે તો બહુ કામ છે, મારે કામ છે તારું. તમારે મારું કામ છે. હા શું? સ્વીટી તું વિચાર કર ને આપણે બે મળ્યા છે બી હે તો શું કામ મળ્યા છે એક થવાનું એ ઈ તોડો માં ઉપરથી બધું આવશે નીચું. ઠેકાલ નહીં થોડું પણ આ ફૂલ કેટલું મસ્ત છે, આ ઝાડ સાથે જોડાયેલું છે ને એટલે મસ્ત લાગે છે, બાકી તોડી નાખો એટલે કરમાઈ જાય. હા કરમાઈ જાય ઝાડે સારું ન લાગે. એવી જ રીતે માણસના જીવનમાં પ્રેમ આવે ને તો એ એક ફૂલ તરીકે આવે છે, પણ એ પ્રેમ જો એની જિંદગીમાંથી વયો જાય ને એટલે એની જિંદગી છે ને ઉજળી જાય છે. તમે કેમ આવા બધા ઉદાહરણ આપો છો? ઈ નો સમજાયું કઈ. સમજાવું છું જિંદગી તો ઉછળી નથી, આપણે તો સાથે જ છીએ. સાથે સવી પણ કેટલી મારે તને શું કેવું હવે લગ્નની કેટલી વાર છે એ કે હું આવ કંટાળી ગયો છું, આખો દિવસ બસ તારા તારા ને તારા જ વિચાર એવા કરે છે. આ માથો પાથી હવે તો હરખી નથી પડતી. કેમ? તમે તો પહેલેથી આવું જ માથું ઓળવો છો. મેં પાથીની ક્યાં વાત આવી? હું પહેલેથી આવું પહેલા તને ખબર નહીં હું કેવી રીતે રહેતો હોઉં. હા મને ખબર છે પહેલા તમે કેમ રહેતા. આ કાલ કેમ જ મેં તમારો પહેલાનો ફોટો જોયો તો. આટલા વાળ હોય ને સ્ટ્રેટ કરેલા હોય, એમ સીધા કરેલા વાળ. સાચું કયો? સાચું કયો? હા હા એ ફેસબુકમાં એક ફોટો રહી ગયો છે મોટા વાળ વાળો. હા અને હા હવે લગ્ન સિવાયની બીજી વાત કરીએ. નહીં લગ્નની જ વાત કરવાની છે કે લગ્ન જીવન એટલે હું તો બે વ્યક્તિના બહુ મીઠાશ ભર્યા સંબંધને લગ્ન કહેવાય. ત્યાંથી એ વ્યક્તિની નવી જિંદગી શરૂ થાય છે, ત્યાંથી વ્યક્તિ જિંદગી જીવવાનું હાસીને ચાલુ કરે છે. હાસી પરીક્ષા કહેવાય, હાસી પરીક્ષા. કારણ કે એમાં છે ને એમાં સફળતા મેળવવી ને એક વિશ્વાસ, એક પ્રેમ, લાગણી આ બધું છે ને લગ્ન પછી પણ હોવું જોઈએ, તો જ લગ્ન જીવન સફળ કહેવાય. બાકી તો ઘણાયના 2-3 મહિને કે વરદીએ છૂટાછેડા થાય જ છે. અને મારા હિસાબે લગ્ન કરવા એટલે ત્યાં જીવનની સંપૂર્ણ પૂર્ણવતી છે. ના ના પૂર્ણા હોતી નહીં હવે મસ્સર ના ના હવે પૂર્ણા હોતી નહીં. હા હા લગ્ન કર્યા પછી જીવન સમાપ્ત, પૂરું થઈ ગયું આપણું જીવન. અરે. કારણ કે પતિ નચાવે એમ જ નાચવાનું હોય. જે કિસ્સો અત્યારે મારા ઘરમાં બની રહ્યો છે એ જ હું તને કહું છું. શરૂઆત થાય છે, જીવનની શરૂઆત થાય છે. અને બીજી વાત એ કે તને ખબર છે આપણે લગ્ન પછી મતલબમાં જીવન જીવવી ને તો ખબર પડે આપણને કે જિંદગી કોને કહેવાય. બાકી અત્યારે આપણે મળવી પછી મતલબમાં મને તો બહુ ઈચ્છા થાય છે કે જલ્દી લગ્ન થઈ જાય, જલ્દી લગ્ન થઈ જાય, પણ હવે તું શું કે કોના ખબર તારીખ જ નથી આપતી. હવે અશોક હું સાચી વાત કરું તમને? હું વાહ કે એવા હાસી વાત કરજે ને કર. અશોક હા મારા ઘરમાં મારા પપ્પા મમ્મી વચ્ચે કેટલા ઝઘડા ચાલે છે એ ખબર છે? હું વાત તું છે ને જોક્સ કરમાં જોક્સ નથી કરતી અશોક. તો મારા પપ્પા ગમે ત્યારે મારા મમ્મીને અફાગણી જ કરે છે. અને મને નથી લાગતું કે એ ચક્કરમાં મારા લગ્ન તારી સાથે થાય. મારા પપ્પા કોઈ દિવસ નહીં માને, એ ઘરમાં કોઈનું ચાલવા નથી દેતા. અને મારા મમ્મી ઉપર તો એટલો ગુસ્સો કરે છે ને કે લગ્ન જીવન ઉપરથી તો મારો વિશ્વાસ જ ઉડી ગયો છે. હું વાત કરશો તું હા કેમ એવું કરે છે, કઈ કારણ? હા આ તો બહુ ગંભીર બાબત કહેવાય. એ જ ને. હવે એ વસ્તુ સોલ્વ કરવા માટે થઈને હું ને ભાઈ મહેનત કરીએ છીએ. હવે અમે તો એ વિચારીએ છીએ લગ્નના આટલા વર્ષો એ લોકોએ કઈ રીતના કાઢ્યા હશે. જો લગ્ન પછી તે આવી રીતના જ બધું ચાલતું હોય તો લગ્ન કરવાનો અશોક કોઈ મતલબ જ નથી. કેમ કે જ્યાં પ્રેમ ના હોય, વિશ્વાસ ના હોય ને એ લગ્ન જીવન બંને માણસો વચ્ચે ક્યારેય ટકતું નથી. આ તો મને એમ છતાં એ લોકોનું ટક્યું છે. બોલો, મને એ વિચાર આવે છે. જો લગ્ન જીવન પછી પણ આવા ઝઘડા ચાલુ જ રહેશે, પણ આ ઉંમરે ઝઘડા થાય ને એ સારી બાબત ન કહેવાય. અત્યારે હવે
હાલ આપણે કોફી પીવી અને ત્યાં હું તને બધું સમજાવું. ચાલ હા. હું આવી તો કા તમે મોઢું ફેરવી લીધું? જોયા છે તમે આવ્યા તેદુના. પણ મારે તમને એક વિનંતી કરવી છે. હવે હું બાકી રહ્યું છે તે વિનંતી કરવી છે? આવું કાં બોલો છો? અને ભલે મને ગમે એ કહેતા હોય, તમે મારા ધણી છો. મને ખબર છે ધણીનું કોઈ ધણી ન હોય, કે ખીજાય. પણ મારા સુધી રાખો ને. તમે આ છોકરાઓની સામે અભાગણી કરો છો. મરવા જેવું થાય છે મને. હા તે સો તો કહું છું, એમાં મેં ખોટું ક્યાં કીધું? તમે મને એ કહો, હું લગ્ન કરીને આ ઘરમાં આવી તે દુની મેં એવું તે હું કામ કર્યું છે કે હું તમને અભાગણી લાગુ છું? અરે આ તારા લીધે મારો પહેલો છોકરો મરી ગયો ને એટલે તું અભાગણી છો. જીવન મરણ માણાના હાથમાં છે, ઉપરવાળાના હાથમાં છે. જ્યારે છોકરો જન્મ્યો ત્યારે તો તમે ઘરમાં કેવો હરખ ઉલ્લાસ કર્યો, આજુબાજુ બધે પેંડા વેચ્યા, કેટલા મારા વખાણ કર્યા કે તું તો મારા ઘરની લક્ષ્મી છે અને તે મને વંશ આપ્યો. કેવું સારું સારું કહેતા હતા. પણ હવે એ આપણા ભાગમાં નહોતું. એ હાથે કરીને તમે છે ને આપણા ભાગમાં નહોતો. ભાગ કહે છે ને સામે એલી ન આવે. ઓલા કેમ રાફડામાં હાથ નાખીને તો કરડે જ તે. તો ત્યાં હું એને લઈને જવાની જરૂર હતી તારા પિયર? મારા પિયર વાળા મને કહેતા હતા કે એક દીકરાને લઈને આવ ને, અમારે રમાડવો છે. તો વળી મને થયું કે હાલ લઈ જાઓ. એ બિચારા તો કોઈ અહીંયા આવતા નથી, તો હું લઈ જાઉં. હું લઈ ગઈ ને આ જો એક્સિડન્ટ થઈ ગયો ને દીકરો વયો ગયો, તો એમાં મારો વાંક થોડો હોય? તો મારો વાંક છે? હું લઈને ગયો હતો અને મરી ગયો. આપણે બે હારે હોત અને આ થયું હોત તો તમે કોને અભાગ્યું ગણત? પણ બે હારી હોવાનો સવાલ જ નથી. મારે તો જાવું જ નહોતું. તારે મોટા ઉપાડે પિયરમાં હું મારા છોકરાને લઈને જાઉં, બધા રાજી થાય. કર્યા રાજી? મને એ કહો, તમારી મંજૂરી વગર ગઈ હતી? તમારી ઉપરવટ ગઈ હતી? નહીં ને? તમે રાજી ખુશીથી મને મોકલી તો હું ગઈ ને? નહીં, મેં તો તને ના જ પાડી હતી. પણ તારે પિયરમાં જઈને તારા છોકરાનો બધાને છે ને લાવો લેવડાવો તો લઈ લીધો લાવો. મારી ઈચ્છા હોય તો હું હારી ન આવું? હાલ આપણે બેય થઈ, બધા રાજી થાય. પણ આવડા છોકરાને ન ફેરવવાનું હોય. પણ સમજે તો ને. તમે મને એમ કીધું તું કે મારે અહીંયા કામ છે ને એટલે તું જઈ આવ અને અઠવાડિયું રોકાઈ આવ. આમે તું કેદુની ગઈ નથી ને, એ લોકોને મન થયું છે તો તું જઈ આવ એટલે હું ગઈ હતી. હવે અત્યારે જ્યારે આવું થયું કે છોકરો વયો ગયો એટલે હવે તમે મને દોષી ગણો છો કે ના મારે તો મોકલવી જ નહોતી ને? આમ બસ ભાડાના પૈસા તમે મને રાજી ખુશીથી દીધા તક નહોતા દીધા? એ જે થયું એ પણ તે દીકરો તો ગુમાવ્યો ને, બસ હો વાતની એક વાત. એટલે હું તને છે ને અભાગને કહીને જ બોલાવીશ. અને હું તારું ડાસું જોવામાં રાજી નથી, બરાબર? એવું ન કરો. જો એની આયુષની દોરી તૂટી ગઈ હતી તો એ તો અહીં ઘરમાં હોત તો એ તો આમ જરાક પડત ને વયો જાત. એ કંઈ આમ ત્યાં જ જઈને જાત એવું નહીં. અને એમાં કંઈ અભાગણી ન કહેવાય. તારી આયુષની દોરી કેમ ન તૂટી ને એની તૂટી? હરી એ તૂટી જશે. વખત આવશે તો હું એ વહી જઈશ, ત્યારે હું કોઈને આવજો કહેવાય નહીં રહું. હવે આમ નામ કરશો ને તો અમારો વખત પહેલા આવી જાય એવું લાગે. માંડનું એ ભૂલીને રહી હતી ત્યાં તમે પાછા અભાગણી કહીને મને ઈનો ઈ દાડો યાદ કરાવો છો. અને તમે તો ઠીક, પણ આ ઘરમાં દીકરો વહુ પછી એના નજરમાં હું ઉતરી જાઉં.
હવે એ તારે જે સમજવું હોય એ સમજ. મારી નજરમાં અભાગણી 100 એટલે 100. અને જા તારું કાળું મોઢું લઈને અહીંથી જા. મારે તારી હારી લપ નથી કરવી. જા. કાંઈ સમજાતું નથી મને કે પપ્પા આવું કરે જ હું કામ. અને મને તો એમ થાય છે કે એને જરાય દયા નહીં આવતી હોય. આ બાની આટલી તબિયત ખરાબ હતી તેમ છતાં એની સાથે ખીજાઈને વાત કરતા હતા. બોલ. ભાઈ આવો મોટો થઈ નહીં તે તું કાંઈ જાણી ન શક્યો. પણ જો મેં છે ને બાને બધી વસ્તુની મતલબ કે શું થયું બધું પૂછી લીધું છે. અને શું કામ આ બધું થાય છે ને એ દરેક વસ્તુ મને ખબર છે. શું કામ? તને ખબર પડી ગઈ તો મને કહેતી કેમ નથી? હે ક્યારની ચૂપચાપ બેઠી છે, હું આટલો ગુસ્સે થાઉં છું તો કહે ને જલ્દી, વાંધો શું છે એમને? ખાલી નાની એવડી વાતમાં એટલું મોટું છે ને રાયનો પહાડ બનાવી દીધો એવી વાત છે. નાની એવી વાત? અને ઈ તે બાય ચાન્સ થઈ ગયો હોય એવી, ઈ આપણા હાથની વાત નથી, કુદરતની વાત છે. તોય છતાં અરે શું બન્યું તું? હવે તું મને વધારે છે ને હેરાન ન કર, ફટાફટ કહી દે તો મને ખબર પડે. મારો જીવ મૂંઝાવા મળ્યો છે હવે તો. ના ના, તમારો જીવ મૂંઝાય છે એવું નથી કરવું. તો સાંભળો, વાત એવી હતી કે હા બા છે ને આપણા બંને ભાઈ બહેન પહેલાં એક બીજો છોકરો હતો, મતલબ કે હા આપણો મોટો ભાઈ, સમજો છો ને તમે. અને બધા બહુ ખુશ હતા કુટુંબમાં. પણ બા છે ને એના પિયરવાળા એટલે કે એના મામા ને એ બધા કે ઘરે આવી શકે એમ નહોતા, કારણ કે કંઈક કારણોવશ નહીં આવી શક્યા હોય. તો બાએ છે ને પપ્પાને કીધું હશે કે હું ત્યાં જઈને મળી આવું, તો આ લોકોએ રાજી રાજીને જવા દીધા. અને એ જ ગાળામાં એનું એક્સિડન્ટ થઈ ગયું અને મતલબ કે બાળક મરી ગયું. ત્યારથી જ તે પપ્પાને એ લોકો બાને અફાગણી કહે છે કે તારેથી એક બાળક ન સચવાયું, તું ત્યાં ગઈ તારી લીધે થઈને જ બાળક મરી ગયું અને અમારા કુળનો વારિસ જતો રહ્યો. આવી બધી વાત છે ભાઈ. કેવી વાત પર અત્યારે માથાકૂટ કરે છે? વર્ષો થઈ ગયા, હા હું આવડો થઈ ગયો, મારા લગ્ન થઈ ગયા છે. કાલ સવારે બની શકે કે હા ઘરને મારું નામ મળે ને એવો દીકરો કે દીકરી આવશે, તો હવે પપ્પા એ વાતને લઈને અત્યારે બા સાથે આવી રીતના વર્તન કરે, એ વાત હજી ભૂલ્યા નથી. એ જ ને, મેં પણ એ જ કીધું કે કદાચ એક છોકરો ગુમાવ્યો તો સામે 2 બાળકો બીજા પણ છે ને. અને હા 2 છોકરીઓ છે એવું તો નથી, સાથે કુળનો દીપક પણ છે જ ને. પણ સમજતા જ નથી તો શું કરવું? સમજી ગયા. હા પપ્પા જે કહેતા હતા ને કે સમય આવે તમને ખબર પડી જશે, હા સમયની વાત જોવાની હતી. અરે સ્વીટી, બહાનો બિચારાનો કંઈ વાંક ન કહેવાય. હવે બનવા સંજોગ હતું, એ ઘટના બની ગઈ છે, એમાં બિચારા બાને દોષી થોડી માની શકાય. આખી જિંદગી પપ્પાએ એમની સાથે ખરાબ વર્તન કર્યું છે અને બિચારા મારા બા આમનામ સહન કરતા રહ્યા. ખરેખર એમની સાથે તો બહુ ખોટું થયું કહેવાય. મારે પપ્પા સાથે વાત કરવી જ પડશે કે હવે તમે સુધરી જાઓ ને તો સારી વાત છે, કારણ કે તમે જે આ કરી રહ્યા છો ને બિલકુલ સારી વાત નથી. આના માટે થઈને તમારે જ કંઈક કરવું પડશે, કારણ કે મારીથી જેટલું જણાતું હતું એટલું મેં ભાઈ જાણી દીધું. પણ હવે પપ્પાને સમજાવવાને એ મારા બસની વાત નથી. તું ચિંતા કરમાં, આ વાતની જાણ થઈ ગઈ છે ને કે પપ્પા કઈ વાતને લઈને બા સાથે આવું વર્તન કરતા હતા. એના ઉપરથી આપણને ખબર પડી ગઈ છે. મને તો ખબર પડી જ ગઈ છે કે મારે હવે શું કરવું જોઈએ જેનાથી પપ્પા સુધરે, કારણ કે અત્યાર સુધીનો બદલો લેવો છે મારે પપ્પા સાથે. ને એકવાર એમને પછતાવો થવો જોઈએ કે આટલા વર્ષો ઝઘડાઓમાં બગાડ્યા, એમણે બાને હેરાન કર્યા, એમાં સમય કાઢી નાખ્યો, ક્યારેય પ્રેમથી બાને બોલાવ્યા નહીં. આપણા લોકો સાથે પણ સરખી રીતે વાત નથી કરતા. બધી વાતનો જવાબ હું માગીશ. સાચી વાત છે તમારી. પપ્પાએ આ બહુ ખોટું કર્યું કે તમને ખબર છે, જ્યારે આ વાત મને બાએ કરીને
ત્યારે મને સિરિયસલી બહુ જ દુઃખ થયું. કારણ કે વર્ષો જૂની વાતને લઈને એક જ વાત મગજમાં રાખીને કોઈ વ્યક્તિને આ હદ સુધી હેરાન કરવું, એ પણ પોતાની પત્નીને, જે એનું આખું ઘર છોડીને અહીંયા સાસરે ખાલી એના પતિ માટે આવી હોય, એને આટલી હેરાન કરવી અને અભાગણી કહીને બધાની વચ્ચે એને ઝુકાવી દેવી, બહુ જ ખોટી વાત છે ભાઈ. બધાની વચ્ચે એટલે આપણા કુટુંબ પરિવારમાં કોઈ પણ જગ્યાએ તે જોયું છે કે બાને બધા સરખી રીતે બોલાવે કે રાખે? પપ્પાના કારણે એમની આબરૂ જતી કરી દીધી. કોઈ જગ્યાએ પપ્પાએ બાનું માન નથી રહેવા દીધું. બધા લોકો ખાલી પપ્પાને આવકાર આપે, એમની સાથે વાત કરે, પણ મારા બા સાથે નહીં. કાંઈ નહીં ભાઈ, હવે આગળ તું જાણ અને પપ્પા જાણે. હું છેલા હું રઘવાયો છો છો? કેમ? હા, રઘવાયો ન થઈ શકું? હા, તમને કઈ વાંધો છે? આ કેમ ઘોડે ચડાવ્યો તો પાછો ભૂલી ગયો એટલે પાછો ઘોડે ચડીને બેઠો છે? ના ના પપ્પા, અત્યાર સુધી શું હતું કે તમે જેમ કહ્યું ને એમ તમારી બધી વાત માની, પણ હવે મેં નક્કી કર્યું છે કે હવે તમારે અમારી વાત માનવી પડશે. એવું ક્યારે બને? મને ખબર જ હતી કે તમે આવું જ કહેશો કે એવું ક્યારેય બને, એટલા માટે મેં નક્કી એ પણ કર્યું હતું કે એ નથી બનવાનું તો એક બીજું કંઈક ઘટના બનવાની છે ઘરમાં. તૈયાર થઈ જાઓ તમે ઘરમાં. અવળી મોટી તો ઘટના ઘરમાં બેઠી છે, એનીથી મોટી ઘટના શું બને? લે, નહીં બને તો સાંભળો, મકાન ગોતી લીધું છે, સારામાં સારું. કેમ આ વેચી નવું મકાન રાખવાનું? આ મકાન તમારું છે ને, તમે સાચવો. મારા માટે મેં મકાન ગોતી લીધું છે. મારા માટે એટલે મારા બા માટે. તો આ કેવી વાત કરે છે, એનું ભાન છે તને? બરાબર રીતે ભાન છે પપ્પા. અત્યાર સુધી તમે જે કર્યું ને એનો અહેસાસ તમને કરાવવો છે. તમારી ભૂલ તમને સમજાય ને એવું કામ કરવું છે. અને એટલા માટે હું, મારી બા, મારી પત્ની અને મારી બેન, અમે ચારેય આ ઘર છોડીને જઈએ છીએ. મેં નવું મકાન રાખ્યું ને ત્યાં રહેવા. પછી હું મારા ઘરમાં એકલા ધૂણવાનું? તમારે ધૂણવું હોય તો અમે ના ન પાડી શકીએ, પણ એ તમારી મરજી કે તમારે શું કરવું શું નહીં. કારણ કે અત્યાર સુધી તમે બધાને ધૂણાવ્યા છે ને, મારા બાને વગર વાંકે ધૂણાવ્યા, એનું કાંઈ નહીં. અને તમે જ કહ્યું હતું ને કે તારી બા અપસુકન્યાળ છે, અભાગણી છે, તો સમજી લો કે અમે તમારા સારા દિવસો આવે ને એના માટે થઈને આ કરી રહ્યા છીએ. મારા બા હંમેશા માટે તમને છોડીને અમારી સાથે રહેશે, તો મારી અભાગણી બા હવે તમને નડશે જ નહીં. ત્યાં તું દારૂ પીને નથી આવ્યો ને? હું ગાંડા જેવી વાત કરે છો? ગાંડા જેવી વાત તો તમે અત્યાર સુધી કરતા હતા. અરે કદાચ ગાંડાને પણ કીધું હોય ને તો એ પણ અમુક વર્ષો પછી ભૂલી જાય અને જતું કરે. પણ જે વર્ષો સુધી ના ભૂલી શક્યા એવા કામ તમે કર્યા છે. એ જે કર્યા હોય એ, બાકી છે ને કોઈને ત્યાં જુદું રહેવા દેવાનું થતું નથી, બરાબર? હવે નક્કી થઈ ગયું છે પપ્પા, ને આ વખતે તમારી વાત તો માનવામાં આવશે જ નહીં, એટલે તમે એ રહેવા દો. અમે જુદા તો થઈ જઈશું થોડા જ સમયમાં. નવું મકાન, એટલા બધા પૈસા ક્યાંથી કાઢ્યા? જરૂરી છે, ભાડાના મકાનો પણ મળે જ છે. શહેર કાંઈ નાનું નથી. અરે ગામ વાતો કરશે કે આ ઘરનું મકાન છે ને ઓલો છોકરો એનો ભાડે રહેશે. તો ગામ આમ પણ વાતો જ કરતા હતા મારા બાની કે હરેક પ્રસંગની અંદર કોઈ દિવસ તમે એમને સાથે લઈને શાંતિથી કે પ્રેમથી રાખ્યા નથી. અરે પણ રાખ્યા જેવું હોય તો રાખે ને. તને તો પછી મને જ્યારે કોઈ પૂછશે ને તો હું પણ કહીશ કે મારા બાપાને મારી સાથે રાખવા જેવા હોય તો રાખવું ને. એટલે આવી વાતમાં આવી વાત ન કરાય, નોખા થવાની. બીજી જે વાત કરી હોય ને એ કર ભાઈ. આ જ વાત હતી. અને મને તો બહુ ગુસ્સો આવતો હતો, છતાંય તમને જોઈને હું શાંત પડી ગયો. બાકી વિચાર તો મેં ઘણો બધો કર્યો હતો કે મારે તમને શું કહેવું શું નહીં. આ બેનના લગ્ન હજી બાકી છે એ તો વિચાર. અમે કરાવી દઈશું ને, મારા બા એકલા કરાવી દેશે. તમારે તમતારે એમાં આવવાની જરૂર નથી. તમારું મન હોય તો આવજો, બાકી અમે લોકો એવું ફોર્સ નહીં કરીએ તમે કે આવો ને આવો. તું આ વાર્તા છે ને તારી બંધ રાખ, આવું કાંઈ કરવાનું નથી, બરાબર? મારા બાના હમ છે જો અમે નોખા ન થાય તો. હવે બોલો, એટલે હું આ ખોટી વાત નથી કરતો, તમને આ વાતની ખાલી જાણ કરવા જ આપ્યો હતો કે તમે જે આ
વર્ષો જૂની ગાથા લઈને ચાલી આવો છો એ ગાથા સાચી પડી કે ખોટી? આવું ન કરાય. તું આમ નાની એવી વાતમાં આવડું મોટું પગલું ભર ને એ સારું ન લાગે. તો તમે મારા બા હારે જે કર્યું એ સારું લાગતું હતું અને તમે હજી સુધી કરો છો એ આ ઉંમરે સારું લાગે છે? કોઈ દિવસ મારા બાને તમે માન નથી આપ્યું. અરે પણ એને કર્યું જ છે એવું. હા તો એ કર્યું છે ને એટલા માટે જ અમે તમને લોકોને આ એને કર્યું જ છે ને એવું એટલે અમે તમને છોડીને બધા જઈ રહ્યા છીએ. ઠીક છે? જેથી કરીને તમને એ વાત નથી ભૂલવી ને જે હોય તે. કારણ કે તમે મને કહેશો પણ નહીં ને કે મેં તો ઘણી વાર પૂછ્યું તમને કે મારા બાનો એવો તો વળી શું વાંક આવી ગયો હતો, એને એવું તો વળી શું કર્યું હતું જેના કારણે તમે એને આટલી મોટી સજા આપી રહ્યા છો? કે હવે તું બદલો લેવા માંગે છે ને? જે સમજો તે. પણ અમારી તૈયારી થઈ ગઈ છે એટલે હવે તમારે છે ને શાંતિથી આ ઘરમાં રહેવાનું છે એકલા અને અમારા બાથી હંમેશા માટે તમને મળી જશે છુટકારો. એક્શન. બેનબા, કેમ તમે અહીંયા બેઠા છો? કાંઈ નહીં, જો ના પીડીએફ આવી હતી ને તો એ ચેક કરવાની હતી. પણ તમે કઈ કામ હતું મારું તમારું? હા, હું તો બહાર જતી હતી. પણ તમને શું થયું છે? કાંઈ થયું નથી. બસ હા, જે પ્રમાણે ઘરનું વાતાવરણ ચાલે છે એ વિશે વિચારી વિચારીને ચિંતા થાય છે. અને બીજી વાત રહી ઈ, જો ને આ ઉપરાંતમાં પપ્પા છોકરો શોધવા લાગ્યા જ મારી માટે. આ તો કેવી વાત કહેવાય. આ તો પપ્પાની વાત સાવ ખોટી છે. એટલે કે તમે હજુ ભણો છો, તમારી આગળ કોલેજ પૂરી કરવી છે, તો અત્યારથી છોકરો ગોતવાની શું જરૂર છે? આ તમે તો કે ક્લાસીસનું કહેતા હતા ને કે તમારે ક્લાસીસ કરવા છે. હા, મારે પાર્લરનો કોર્સ કરવો હતો, પણ જુઓ ને હવે શું થાય. જો પાર્લરનો કોર્સ શરૂ કર્યો અને સગાઈ કે કાંઈ નક્કી થઈ ગયું તો એ અધૂરો રહી જશે. જો એવું ન વિચાર. હજુ તો પપ્પા વાત કરે છે, કોઈ સારો એવો છોકરો મળશે, એની વાત આવશે, તો જોણ જોવા આવશે, સગાઈ થશે તો ઘણી વાર લાગશે. ત્યાં સુધીમાં તમારે આ તમારા પાર્લરનો કોર્સ છે ને એ પૂરો કરવો હોય તો કરજો, અને પછી તમારે ઘરેથી પાર્લરનું કરવું હોય તો કરી શકો ને. બધી વાત સાચી છે, પણ ઘરેથી છે ને મારે કાંઈ કરવું નથી. કેમ કે ઘરમાં છે ને ખબર જ છે કોઈના ઠેકાણા હોય છે. મને તો એમ થાય છે કે આ મારા લગ્ન વખતે ખબર નહીં આ પપ્પા ને મમ્મી માણાને અહીંયા ભેગું થવા દે તો સારું છે, એમાં મારી માને નહીં આવવા દે અભાગણી કહીને તો વળી એમાંય બબાલ થાય. તે મારા સામેવાળા પક્ષને શું જવાબ દેવાનો? જો બેન, તમે હજુ નાના છો, આ બધી વાતમાં ન પડો. શું ના પડો? તમને ખબર છે ભાઈને હું હંમેશા આ જ ચર્ચા કરતા હોઈએ છીએ, અને હવે તો મેં ભાઈને જે હતું ને એ આખું કારણ જ કહી દીધું અને કીધું જ તું કે તમે ને પપ્પા જાણો હવે જે કરો એ. બહુ કહેવાય. બંને આખી જિંદગી એકબીજાની સાથે કાઢી નાખી અને ગઈઢે ગઢપણે હવે આવી વાતો કરે છે. નહીં નહીં, આ ગઈઠે ગઢપણની નથી, તમને ખબર જાણું છે? છું, બહુ જૂની વાત છે, પણ હવે ગઈઢું ગઢપણ આવ્યું છે તો અત્યારે આ બધી વાત, હવે તો આ બધી વાતને ભૂલી જવાની હોય. એક વાત કહું તમને ભાભી, જો માવતર છે ને એવું બોલાય નહીં, પણ કાશ કાશ એવું થયું હોત કે છે ને બેમાંથી એક માણાની યાદ શક્તિ જતી રહે. ખબર ગઈઢે ગઢપણે છે ને યાદ શક્તિ ઓછી થતી જાય અને એ પપ્પાની જતી રહે. ત્યાં બધું યાદ તો ન રહે, એ પ્રેમથી પાછા બોલે યાદ આવે ત્યારે બાધે એ હાલત આપણને. એમ જો આપણા કહેવાથી એને આપણા હાથની વાત હોત તો આપણે શુંનું શું માગી લઈએ. તો એવું જ ન માગી લઈએ કે બંને શાંતિથી એકબીજાની સાથે રહી પ્રેમથી. જો બધું આપણા હાથમાં ન હોય અને તમે આ બધું ન વિચારો. આ તમારા ભાઈ વાત કરી છે કે એમણે આ ઘરમાં હવે નથી રહેવું, મમ્મીને લઈને નોખા રહેવા જતા રહેશે. મારે એમની સાથે પણ વાત કરવાની છે. શું? મમ્મીને લઈને નોખા રહેવા? પણ આવી એક વાત મારી સાથે તો નથી થઈ. આખી વાત તો મને નથી ખબર, પણ આવી કંઈક વાત છે. પપ્પાની સાથે કંઈક વાત કરતા હતા, મેં સાંભળ્યું હતું. જુઓ બેન બાપ, હું તો એટલું જ કહીશ
કે બની શકે ને તો બધાની વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરીએ, કારણ કે નોખા થવામાં કાંઈ સારા વાત નથી. સાચી વાત છે, પણ હવે પપ્પાનો સ્વભાવ તમને ખબર છે ને, એની જીદ ઉપર એ અડેલા હોય એટલે એની જીદ નથી મૂકતા. ખબર છે મને, બહુ જિદ્દી સ્વભાવ છે એમનો. પોતે જે ધાર્યું હોય, પોતે જે વિચાર્યું હોય ને એ જ સાચું લાગે છે એમ. પણ તમે છે ને એ બધી વાત મૂકો ને, તમારે જે કોર્સ કરવાનો છે, તમારે જે ભણવાનું છે ને એના પર ધ્યાન દો. ભાભી, લાગે તમને ખબર છે, માણસ જ્યારે થાકીને આવે ને ત્યારે એને ઘરમાં શાંતિ મળે, પણ અહીંયા તો કેવું થાય છે કે ના તો બહાર શાંતિ, ના તો ઘરમાં શાંતિ. વાત તો તમારી સાચી છે, પણ હવે શું કરી શકીએ? આ પરિસ્થિતિને હું કે તમે બદલી તો નહીં શકીએ ને. એટલે અત્યારે જે થઈ રહ્યું છે એ બધું એમ નામ ચાલવા દો, અને બહુ વધારે વિચારશો ને તો એની અસર તમારા ભણવા પર પણ થશે. સારું, હવે તો તમે જ લોકો કંઈક કરો તો કંઈક થશે, કેમ કે મારીથી જેટલું જણાતું હતું એટલું તમે જાણી દીધું. હવે આગળ જો આપણા પંખીનો માળો જો કે વિખરાયેલો જ છે, કંઈ ભેગો તો છે જ નહીં, પણ સાવ ન તૂટી જાય ને એની જવાબદારી તમારા લોકોની છે. એવું કંઈ નહીં થાય. હાલે આવેલી લેજો. આ મને બોલાવ્યો છે કેમ નહીં સ્વીટી? હા, કેમ છે તને? હા, તમે તો આ તમારા હાથ કેવા મજબૂત છે, હાથ છે કે હથોડો આખો આમ થઈ જાય. પણ જો હવે કેટલો સમય થયો, એ જ વિશે વાત કરવા આવી છું, મારા લગ્ન વિશે. અરે બહુ સારી વાત કરી, બહુ બસ એ વિશે જ વાત કરવા આવી હો ને તો, કારણ કે આ દિવસની તો હું ક્યારનો રાહ જોતો હતો કે હવે લગ્ન ક્યારે કરશે મારી જોડે, ક્યારે કરશે. તે ઘરે વાત કરી દીધી? ઘરે મતલબ કે મારા પપ્પા મારી માટે છોકરો શોધવા લાગ્યા છે, એટલે મારા લગ્ન બીજે કરાવવાનું કહે છે, અને મારે લગ્ન કરવાય પડશે. બીજે લગ્ન કરવા પડશે એટલે તું લગ્ન કરવા પડશે. તું મારી હારે નહીં લગ્ન કર? અશોક, મારી હિંમત નથી ચાલતી મારા પપ્પા સામે એકેય વાત કરતા. મને માફ કરી દો. હું માફ કરી દઉં? હા, અત્યાર સુધી મેં બસ તારી જ રાહ જોઈ છે, અને અત્યારે તું કહેશો કે મારા પપ્પા મારા માટે છોકરો શોધી રહ્યા છે, બસ આ શબ્દોમાં બધી કહાની પૂરી? જો મારી વાત સાંભળ, હું બીજું કાંઈ ન જાણું, હાલ આપણી બે ભાગી જાય. હા, બીજું તો શું કરવું, કારણ કે મને ખબર છે કે તે ગઈ વખતે મને વાત કરી હતી, એટલા માટે એનો મગજ તો હાવ એવો છે. એવો એટલે મારા પપ્પાને કોઈ પણ સમજે એમ નથી. હવે મારો ભાઈ ટ્રાય કરે છે, જોઈએ શું રિઝલ્ટ આવે છે. બાકી મારી માટે હવે પપ્પાનો મગજ એટલો ખરાબ થઈ ગયો ને કે છોકરોય ગોતવા માંડ્યા. મારા બ્યુટી પાર્લરનો કોર્સ કરવો હતો ને તો એ કોર્સે થાય એમ નથી, કારણ કે તરત છોકરો ગોતીને મારી સગાઈ કરાવવાની વાત ચાલે છે. આઈ એમ સોરી અશોક. અરે સોરી નહીં, તું છે ને એને ના પાડી દેજે. સોરી, આ મેં તને પ્રેમ કર્યો એનું પરિણામ સોરી. જો મારી વાત સાંભળ, મેં છે ને તને આશા દિલથી પ્રેમ કર્યો છે, રમત નથી કરી તારી હારે. સમજુ છું, અને મેં પણ કર્યો જ છે ને, પણ હવે ઘરેથી પરમિશન નથી તો હું કઈ રીતના તમને કહી શકું? એ તારી વાત સાચી, પણ તું પૂછ ને તારા દિલને કે હું તને કેટલો પ્રેમ કરું છું. એકવાર તો પૂછ. અડધી વારે પૂછવાનો સમય નથી અશોક, કારણ કે આ દિલ છે ને માવતર આગળ મોઢું ખોલી શકતું નથી. દિલની વાતો અમુક દિલમાં રહી જાય ને, એવી જ આપણા માણસની જિંદગી છે. તો મારા તો તમારે જીવવાના દિવસો પૂરા થઈ ગયા છે ને? હા, શું કામ એવું બોલો છો? ઘણા સપના જોયા હતા કે હું સ્વીટી હારે લગ્ન કરીશ, એની સાથે જીવીશ, એના બધાય સપના પૂરા કરીશ. હા, બધા ઉપર તો પાણી ફરી ગયું ને. ના અશોક ના, જો હજી સમય છે, સમય વીતી નથી ગયો. જો ઉપરવાળાએ આપણા બંનેનું જોડી લખી જશે ને, તે જોડીને કોઈ અલગ કરી નહીં શકે. હા, તારા બાપુજી જ અલગ કરશે, ત્યાં હું કાંઈ નહીં કરી શકું, તું કાંઈ નથી કરતી.
સ્વીટી એકવાર તારા પપ્પાને સમજાવ ને, એકવાર સમજાવ કે હું એક છોકરાને પ્રેમ કરું છું ને મારે એની જોડે નથી કહી શકાય એમ મારીથી ઈ બધું. ઓલરેડી મારી માં આખો દિવસ રોતી હોય છે અને અભાગણી કહીને એને આખો દિવસ મેણા મારતા હોય છે. હવે અમે અમારા ઘરની સિચ્યુએશન સંભાળીએ કે આ સંભાળીએ? એક વસ્તુમાં શું સોરી બટ તમને ખબર કેમ નથી પડતી? બસ મને તો એટલી ખબર પડી ગઈ છે કે હવે લગભગ મારું જીવન હવે બહુ ટૂંકું છે. જો એવું બધું ના હોય. આ બધી કેવા કરવાની વાતો છે. બાકી મને તો હવે એટલી ખબર પડી કે કોઈ વિના કોઈ અટકતું નથી. તો તારે જોવું છે? હા, તારે જોવું છે કે તારી વગર હું કેટલા દિવસ જીવી શકું છું? મને ટાઈમ આપ કે આટલા દિવસનો મને ટાઈમ આપ કે તું ઘરે વાત કર, અને જો ના આવે ને તો પછી મારે જીવનની છે ને ના પાડી દેવી છે કે બસ અહીંયા મારું જીવન છે ને ખતમ. શું હા, શું કામ આવી જીદ કરો છો? તો કેવી જીત કરું? હા, છો મારી વાત સાંભળો. હવે આપણે આ વાત ઉપર વધારે ચર્ચા નથી કરવી. જે થશે ને એ જોયું જશે. હજી કંઈ મારી માટે છોકરો ગોત્યો નથી. અને જો તોય તો મારી રીતના ટ્રાય કરી જોઈશ. બટ તમે મને આ બાબતે ફોર્સ ના કરતા પ્લીઝ. કંઈ નહીં, તને જે સારું લાગે ને એમ કરજે. શું? તું જલ્દી બધો સામાન પેક કર. આજે ને આજે આપણે છે ને ઘર છોડીને જતું રહેવાનું છે. કેમ? કેમ શું? હવે આ ઘરમાં તમારે નથી રહેવાનું મારા પપ્પા સાથે. તો એને છોડીને હું ક્યાં જઈશ? એમ પણ તમે અત્યાર સુધી સાથે રહ્યા તો શું મળ્યું? કઈ નહીં ને. તો બા હવે તમે મારી સાથે રહ્યો, શાંતિથી રહ્યો. તમે છે ને જિંદગી ક્યારેય છે ને પોતાની ખુશી માટે કે પોતાના માટે વિચારી નથી જીવ્યા. હંમેશા મારા પપ્પાનું જ વિચાર્યું છે. એમને જે ગમે ને એ જ તમે કર્યું છે. આદિ તમે પાક્કું વિચારી લીધું છે? હા, મેં પાક્કું વિચારી લીધું છે. આપણે આ ઘર છોડીને જઈએ છીએ. બેટા એને છોડીને હું નહીં આવું. છોડવા પડશે તમારે. એના માટે તમે સારા જ નથી અને કદાચ ભવિષ્યમાં પણ સારા થવાના જ નથી. તો શું કામ એમની પાસે તમારે શું કામ છે? તમારે એમનું પતિ છે મારો, ભલે ને બોલ. તમે માનો છો, એ તમને પત્ની નથી માનતા. જુઓ, વધારે વાત કરવાનો કઈ મતલબ નથી. ચાલો ઊભા થાવ. હું મીટિંગ પણ જમાવ્યું છે ને ઊભા થાવ. શું છે આ બધું? તમારી સાથે વાત જ નથી કરવી અમારે. મારા પપ્પા અહીંયા આવે ને એટલે આપણે બધા રૂમમાં જતું રહેવાનું. અને તમે તમારો સામાન એ પેક કરો. હાલો ઊભા થાવ. એ ભાઈ, આ સામાન પેક કરીને કઈ બસ જવાનો વિચાર છે? પેલા કીધું તું યાદ નથી તમને? હા, હમણાં જ કીધું તું. હા તો તો હજી મજાક બંધ નથી કરી. મજાક નથી. મેં તમને કીધું ને આ વખતે છે ને મારું ચાલશે અને હું સાચું જ બોલું છું, ખોટું નથી બોલતો. મજાક કરતો. અરે આવી નાની એવી વાતમાં છે ને આવી ગાંડા જેવી કાંઈ વાત નથી કરવી અને કોઈને ત્યાં આ ઘર છોડીને જ જવાનું, બરાબર? શું કામ? અને ગાંડા જેવી વાત અને નાની અમથી વાત લાગે જ તમને? અરે તમારો ત્રાસ તમને ખબર છે ક્યારેય કે તમે આમના ઉપર કેટલો ત્રાસ ગુજાર્યો છે અને તમે આને નાની વાત કહો છો? અરે પણ ત્રાસ ગુજાર્યો તો શું છે? હવે નહીં ગુજારું ત્રાસ. હવે તારી મને કાંઈ નહીં કહું, બસ. ફરી બની જ ન શકે. તમને વિશ્વાસ છે? જરાય નહીં, ખાલી બોલે છે. બાકી એવું તો બની જ ન શકે કે તમે હવે બાને કંઈ નહીં કહો. એલા ભાઈ, તમે બધા મને એકલો મૂકી અને ઘર છોડીને જવાની વાત કરતા હો તો મારે પછી થોડુંક તો પાછું વળવું કે ન વળવું? એટલે પાછા વળો છો ને? હા. તમને તમારી ભૂલ તો સમજાણી જ નથી ને? એલા ભાઈ, ભૂલની વાત જવા દે ને. મેં તને કીધું ને કે હવે હું તારી માને કાંઈ નહીં કહું. બધા હપીને રહીશું આ ઘરમાં. પપ્પા, એ શક્ય નથી હવે. જો સપીને રહેવું હોત પપ્પા, એ શક્ય નથી હવે. જો સંપીને રહેવું જ હોત ને તો તમે આ કામ પહેલાં કરી ચૂક્યા હોત, જે તમારાથી નથી થયું અને હવે ક્યારેય નહીં થાય. એટલે તું આ તારા છોકરાને હવે સમજાવ્યો ને. હવે હું તારી માફી માગું છું કે હવે હું તને ક્યારેય અભાગણી નહીં કહું. નકર આ હવે છે ને આ ઘોડે ચડ્યો છે ને મારી વાત નહીં માને.
તમારી સામે હાથ જોડ્યા નવાઈ લાગી મને તો હજી એકવાર કયો તો પ્રેમથી. આજ સુધી તમે ક્યારેય મારા બાને પ્રેમથી નથી બોલાવ્યા. પ્રેમથી કયો આદિના બા, તું મને ગમે છે, ગમતી રહીશ ને તું મારા માટે સર્વસ્વ છો. એટલે એ બધું હતું જ તે ને છે તે, પણ આ તો અમુક વચ્ચે એવા વળાક આવી જાય, જીવનમાં ફેરફાર થયા કરે. એમાં બધું આવું બધું કઈ કબૂલતું કે ઓલા જજ ઘોડી કે આ વકીલાત ભરીને જ બેઠો. કેમ આવું કેમ ન બધું બોલી શકો? એમ. તો બોલો, એકવાર બોલો ભારતી, એમ પ્રેમથી બોલો. એવું તો નહીં થાય ને એમનાથી, કારણ કે અત્યારે પણ એ જો માફી માગે છે તો એટલે માગે છે કે કાલ સવારે એકલા ના રહેવું પડે. દિલથી તો માફી નથી માગી એમને. આદિ, પ્રેમ ક્યારેય જબરજસ્તીથી ન થાય બેટા. તું કહે છે એમ એ હવે કદાચ કાંઈ બોલશે નહીં, પણ એ જે પહેલાંનો પ્રેમ હતો ને એ પ્રેમેય નહીં રહે. એલા એવું નથી ભાઈ, તમે મને છે ને બધા હાવ ખોટો સાબિત નહીં કરો. આ તો મારા મગજમાં એક ઢૂંઢું ગરી ગયું હતું કે અકસ્માતમાં એ દીકરાનું મોત થયું અને મેં જિમ્મેદાર આને ઠેરાવી. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ભાઈ. તો એને નાની વાત કહેવાય, જેને વર્ષો વીતી ગયા અને જેમાં બાનો કોઈ વાંક નહોતો. બનવા સંજોગ કાળ હતો એ બની ગયો. એના પછી હું છું, સ્વીટી છે, હા તમારા ઘરની લક્ષ્મી વહુ એ પણ અહીંયા જ છે. કાલ સવારે મારા ઘરે દીકરો આવશે. તો તેમ છતાંય તમે બા સાથે આવું વર્તન કરતા હતા. હેલા ભાઈ હવે નહીં કરું. બધાને બે હાથ જોડીને પગે લાગુ છું. મારી ભૂલ થઈ ગઈ. હવે હું તારી મા સાથે આવું વર્તન નહીં કરવું. પહેલાં જે અમે પ્રેમ ભાવથી રહેતા હતા એ જ પ્રમાણે રહેશું. હવે હું કાંઈ ઓલાની ઘોડી કાંઈ ઓલો નથી તે તમને પેટ શેરીને દેખાડું. પાકું ને? પાક્કું. પપ્પા કહી રહ્યા છે તો એક મોકો આપી જોઈએ. ને તો સામાન અહીંયા છે ને આપણે અહીંયા છીએ. હા, અને ઘર રાખેલું છે એનું 1 મહિનાનું ભાડું ભરી દઈશ. જો આપણને ખબર પડી 2-3 દિવસમાં જ તે કે પપ્પા હતા એવા ને એવા થઈ ગયા છે તો સામાન ભર્યો ને આ ભાગ્યા. એલા હવે નો હું બોલ્યો ફરું. હવે તું કેવી વાત કરે છો? ઠીક છે, સામાન પેક ન કરતી ન કરો. અને જા જઈને ચા બનાવ બધા માટે. આજે બધા સાથે બેસીને ચા પીશું. હા, કેમ નહીં. બા અહીંયા ભાઈ આવો. બેહો. એલા ભાઈ બાજુમાં બેહવા દેજો, બોલતા ને કાંઈ તમે ના પાડી જ બોલવાની. બાજુમાં ને ક્યાં તો ખોળામાં બેહારો ભાઈ. મારી ભૂલ થઈ ગઈ. હવે હું મારી ભૂલ સ્વીકારું છું. મને માફ કરો છો? ના, ગમે એમ તોય તમે મારા પતિ છો. મારી સામે હાથ નહીં જોડો, મને શરમ આવે છે. બસ તમારી ભૂલ તમને સમજાઈ ગઈ ને, મારા માટે તો એ જ બહુ છે. હા તે બરાબર છે. આ બે માણસને છે ને કઈ આજીવન માટે ઝઘડો ન રહે. તમારે ક્યારેક આવા ઝઘડા નાના મોટા થશે, પાછા એક થઈ જાયજો અમારી જેમ પાછા. હે હા. પપ્પા, હું શું કહું છું, હમ. હા હવે મારા બાને તમે ભારતી એકવાર કહો ને, મારે સાંભળવું છે. હા ભાઈ ભારતી, મારી ભૂલ થઈ ગઈ. હવે હું પહેલાની જેમ જ તને પ્રેમ કરીશ. બસ. હા લ્યો ભાઈ લ્યો. આવું સારું છોકરાને સામે ન લાગે. પણ આ છોકરાએ મારા બેટા જો તો ખરા શરમ વગર ના થઈ ગયા. પણ આમાં છોકરાનો વાંક નથી. આપણને એ કરવા મહેનત કરે છે ને આપણે થઈ ગયા. બીજું શું હોય એમાં? પણ બહુ મોડું કર્યું તમે. ના ના, હજી ઘણા વર્ષો જીવવાનું બાકી છે.